ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ઇન્વેસ્ટર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. આજના યુગની જરૂરિયાત પ્રમાણે પર્યાવરણના રક્ષણ માટે ઇકો ક્લબ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી પણ બનાવવામાં આવી. વિદ્યાર્થીઓની તાર્કિક શક્તિઓને બહાર લાવવા માટે ઇનોવેશન ક્લબ બનાવવામાં આવ્યું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા તારીખ 22/7/2024 સોમવારના રોજ વિદ્યાર્થીઓને ઇન્વેસ્ટર સેરેમની શપથ ગ્રહણ સમારંભ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ડોક્ટર જે.એચ. પંચોલી સાહેબ, સંસ્થાના સીડીઓ પ્રોફેસર જયા ધ્રુવનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગભાઈ બી પટેલ દ્વારા તથા શાળાના કોઓર્ડિનેટર શ્રી ચંદ્રસેન પટેલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રતિભાનું પ્રદર્શન કરતી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઈ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા સ્વાગત નૃત્યથી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નવનિયુક્ત વિદ્યાર્થી સંઘના સભ્યોની સત્તાવાર રીતે શપથવિધિ યોજાઈ હતી. ઇન્વેસ્ટર સેરેમનીની શપથવિધિના કાર્યક્રમ દ્વારા બાળકોને તેમના સાથીદારોનું નેતૃત્વ કરવા અને શાળાના મૂલ્યોને જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે વિદ્યાર્થી સંઘના સભ્યોની શપથવિધિ રહી, જેમાં નવનિયુક્ત હેડ બોય અયાન ચૌધરી અને હેડ ગર્લ ભક્તિ પટેલને મુખ્ય મહેમાન તથા આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગ બી પટેલ દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા. અન્ય સંઘના સભ્યો, જેમાં સ્પોર્ટ્સ કેપ્ટન ને વાઇસ કેપ્ટન, ડિસિપ્લિન કેપ્ટન ને વાઇસ કેપ્ટન, ક્લીનલીનેસ કેપ્ટન ને વાઇસ કેપ્ટન, કલ્ચરલ કેપ્ટન ને વાઇસ કેપ્ટનની નિમણૂક પણ કરવામાં આવેલ, જેના દ્વારા બાળકોમાં સ્કૂલ પ્રત્યેની જવાબદારીઓનું સિંચન કરવામાં આવેલ. આ વર્ષે શાળાના અન્ય 3 સમિતિ જેવી કે ઇકો ક્લબ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્લબ અને ઇનોવેશન ક્લબનો પણ સમાવેશ કરેલ. છાત્રો દ્વારા માર્ચ પાસ્ટથી યોજાઈ તેમજ નવનિયુક્ત પદાધિકારી, વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વિવિધ ગૃહના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બેજ તથા પદના ખેસ પહેરાવી સન્માનિત કરાયા. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ડોક્ટર જે.એચ. પંચોલી સાહેબે અસરકારક નેતૃત્વ પર અને ભારતીય સંસ્કૃતિ વિશે વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નાગરિકને આગેવાન બને તેવા શુભાશીષ પાઠવ્યા હતા. ઊંચાઈઓ સુધી પહોંચવા અને સફળતાના શિખરો પહોંચવા માટે શાળા હંમેશા પ્રયત્નશીલ રહે છે. વ્યક્તિગત ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓની અલગ અલગ પદ માટે પસંદગી કરાઈ હતી. વિદ્યાર્થીઓમાં પ્રતિબદ્ધતા અને જવાબદારી સાથે ભવિષ્યના આગેવાનો તરીકેની જવાબદારી સાથે આ કાઉન્સિલ શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ કરવામાં આવેલ. અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના પ્રાઇમરી કોઓર્ડિનેટર છાયા નાયક દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રી, આચાર્યશ્રી, વાલીગણ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સેવાકર્મીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ.